ready to start our day. સોરી ખાલી બ્લોગ નતો બન્યો કારણ કે અમે લોકો આખો દિવસ બોરિંગ જ કરતા હતા, કંઈ કરતા કઈ નતા, ખાલી અમે ઘરે હતા પછી અમે વિચાર્યું કે કેમ તમને બોર કરીએ શૂટ કરીને એટલે ભાઈ સાહેબ ફટાફટ બહુ બોલી ગયા તું. અને ગાઈઝ અમે રેડી થઈ ગયા છે. હવે અમે નાનીના ઘરે જઈ રહ્યા છે. હું ને પ્રાચી એક્ટિવા લઈને, કારણ કે બહુ નજીક છે અમારું નાનીનું ઘર, એટલે અમે લઈને જઈ રહ્યા છીએ. અત્યારે વાગી રહ્યા છે 12 o'clock અને મિરર છે એ સામે મિરર છે ને એટલે કેરી જોઈ રહી છે. અને ગાઈઝ હું જીમ બી જઈને આવી ગઈ. પછી અહીંયા પ્રાચીએ ટોડ બેગમાં લીધું છે, અહીંયા રીવા માટે આ જ્યુસ લીધું છે. એને બહુ જ ભાવે છે આ જેલીવાળું જે છે ને, અત્યારે નવું આવ્યું છે, નવું જ આવ્યું છે ને, હે ને પેપર બોટનું. ગાઈઝ બહુ જ યમી છે. અને પ્રાચી નેલ્સ દેખાડે છે ગાઈઝ. ઓ માય ગાશ, મેં ફર્સ્ટ ટાઈમ આવું કર્યું હતું. ફ્રેન્ચ ટીપ મેં ફર્સ્ટ ટાઈમ કર્યું હતું. પછી એઝ અ બિગિનર મેં બધું ફર્સ્ટ ટાઈમ જ કર્યું છે આમ તો. આટલા લાઈક બો, પછી સ્ટોન્સ ને ઓલ. સો લેટ્સ ગો ગાઈઝ. હા આ શું છે? આ શું કરે છે તું? કોને કરવાનું? ના મને નહીં. મને એક કામ કરો, ફિયાને નેલ પેન્ટ કરી આપો. ચલો લેટ્સ ગો. સો ગાઈઝ અમે નાયણ ઘરે આવ્યા છે અને અહીંયા પૂર્વા રીવા મમ્મીને કરશે નેલ પેન્ટ અને બાપ અહીંયા છે. સો હવે એ ટર્ન બાય ટર્ન કરીને બધાને નેલ પેન્ટ કરશે, હે ને બાબુ? તો બાબુ એ એક્સપાયર નીકળ્યો તો એ મેકઅપ ના અડે બાબુ હાથમાં નેલ પેન્ટ કરવાની છે ને, તો હાથને થોડો તો ડેકોર કરવો પડશે ને. અરે વેરી ક્લમઝી. ભગવાન મારી સ્કિનને બચાવજો, સ્કિનને બચાવી લેજો. હા જો બાપ રે એક્સપાયર મેકઅપ. ના મને નહીં બાબુ. નાટક, ખોટો નાટક. હા હું તને કરી દઉં. ચલ છે ને. ના બાબુ મને ફેસ પર કેટલા બધા પ્રોબ્લેમ્સ છે, તું જો તો ખરી. અહીંયા મમ્મીને જો પોતે હસે છે. ચલ નેલ પેન્ટ કરવાની છે ને ફિયાને. ચલ પેલા નેલ પેન્ટ કરી દે હાથ પર. ચલો બીજા હાથ. હાશ બચી ગયું. ઓકે હાશ. ઓ માય ગોડ ગાઈઝ, મમ્મીનો ફેસ જુઓ તમે. અને આ મારા ફેસ પર લગાવવાનું વિચારતી હતી. આય લબો પાડ્યો નીચે. આય રીવા વોટ આર યુ ડુઈંગ? ચલો કામ સ્ટાર્ટ કરો. ઊભી રહે, જો એને કેવી રીતે કરવાનું હું શીખવાડું. ના બિલકુલ નહીં. મારા હાથનું બી કલ્યાણ. નેલ પેન્ટ રિવર્સ છે. આપણી જોડે નેલ આર્ટિસ્ટ જ છે ઘરે બેઠેલે ચીલ. સો ગાઈઝ અહીંયા પ્રિપેરેશન થઈ રહી છે રાતના ડિનરની. અને રાતનું ડિનર પૂરવા શું બનવાનું છે? આ શું ચાલુ થઈ ગયું? મમ્મા શું કરવા? સો ગાઈઝ અમે ટીવી કેનનો ટ્રાય કરતા હતા પણ થતું નતું ને. અત્યારે છે ને અચાનક કંઈક આવી ગયું. રિમોટ બી નથી અમારી પાસે. આ રહ્યું. આ યુટ્યુબ ચાલુ થઈ ગયું. ઓ ઓકે યુટ્યુબ છે. પણ કોઈ બી પાણી તો લઈને આય. પણ સો ગાઈઝ અત્યારે અમે વેજીટેબલ્સ કટ કરીએ છીએ. અહીંયા ઝુકીની છે, 2 ટાઈપ્સની ઝુકીની છે. અહીંયા છે બ્રોકોલી, કેપ્સિકમ, બેબી કોર્ન, પછી મશરૂમ્સ છે, પછી કેરેટ છે. ને અહીંયા મામી બીન્સ કટ કરતા હતા. ગાઈઝ અમે આ બધું કટ કેમ કરી રહ્યા છીએ? કારણ કે આજે અમે બનાવવાના છે વેજ ક્રિસ્પી એટ હોમ ગાઈઝ. અને અમને બહુ જ ભાવે છે, લાઈક સખત. હું ને પ્રાચી જ્યારે એલપીજી બંધ થવાનું હતું ગાઈઝ, ત્યારે અમે સ્પેશિયલી એ ખાવા ગયા હતા. અમને થયું કે અમે નહીં ખાઈ શકીએ અમારી રેસ્ટોરન્ટમાં, લાઈક અમને જે ભાવે છે જગ્યાએ નહીં ખાઈ શકીએ એટલે અમે ખાધું હતું. અને અમને આ બહુ ભાવે છે, મામીને બહુ ભાવે છે. મામીને ઈચ્છા થઈ ગઈ એટલે વિચારે કે કેમ નહીં બનાવી લઈએ ગાઈસ. સો યા અમે અત્યારે વેજીસ ચોપ કરી રહ્યા છે. દેન પછી આપણે રેસીપી બનશે ને આ રીવા છે ને ઠંડી. સ્ટે ટ્યુન ગાઈસ. સો ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા છે રસોડામાં. રસોડામાં યુ કેન સી કે આ બધા વેજીસ છે. ઝુકીની, 2 ટાઈપ ઓફ ઝુકીની, કેપ્સિકમ, બ્રોકોલી, અનિયન, ગાજર, અનિયન આ સોટે કરવા માટે.
અહીંયા મશરૂમ બોઇલ કરીએ છીએ થોડા. હા વડાઓ. અહીંયા બ્લાન્ચ કરેલા બીન્સ, અહીંયા છે કોર્ન અને અહીંયા ઘી થાય છે જે અમારે ધ્યાન રાખવાનું છે. મેઇન થિંગ તો એના બી ઘરમાં ઘી બનતું હશે તમને ખબર છે કેમિકલ. ઘીની સ્મેલ કેવી આવે યાર, સખત બધું કેમિકલ. અમૂલ દૂધની અસલિયત બહાર આવે ત્યારે. એવું લાગે ગાઈસ કે લાઈક ઘરમાં કેમિસ્ટ્રી લેબ ચાલી રહ્યું છે. હા ભાઈ એવું નથી ઓબ્વિયસલી. યુ કેન સી કેટલા સરસ સરસ વેજીટેબલ્સ અમે કલરફુલ છે બધું જ, અને પોટેટોસ બી છે, અને એ મને ક્યાં દેખાડે છે. અને આ બધો સોસ અમે ઇન્ક્લુડ કરવાનો છે ને અંદર. ચીલી સોસ છે અને સેઝવાન સોસ છે, એ આપણે થોડો થોડો નાખવાનો છે. એન્ડ દેન પછી બહુ યમ્મી બનાવશું. આઈ એમ સો હેપી એન્ડ આઈ એમ સો હંગ્રી ફોર ઇટ. બસ મમ્મા અને નાની ઉમાબા ગયા છે અત્યારે હોસ્પિટલ ગાઈઝ, અને મને ફંબલ થાય છે તો મને ભૂખ લાગી છે. અને પ્રાચી અત્યારે શું ખાય છે? કેપ્સિકમ ગાઈઝ. અને એસએમઆર બી કરી રહી છે તમારા જોડે, વિચારો. ડોન્ટ પ્રાચી ડોન્ટ. સો અત્યારે બસ તમે ફટાફટ લાઈક આ થોડું બ્લાન્ચ કરીને હું સાઈડમાં નાખી દઈશ, અને દેન મમ્મા આવશે ત્યારે સ્લરી બનાવશે, પછી આ બધાને ફ્રાય થશે અને પછી સોટે થશે બધું મિક્સ. અને પછી ખાશું યાર, કેટલી ઝંઝટ છે. આ જો મેં મહેંદી મૂકી હતી, દેખાડ. વાવ. કલર તો આવ્યો નથી, સો થઈ છે. સો ગાઈઝ ક્રિસ્પી વેજ ઇઝ રેડી. એન્ડ સૌથી પહેલાં અમે અમારા નાનીને આપીએ છીએ બિકોઝ એમનું ટાઈમ વહેલા હોય છે જમવાનું, અને અમે બધા તો ચાલે અમે પછી ખાઈએ તો. એન્ડ પૂર્વાની તમે ગરમી જોઈ શકો છો કે આટલી ગરમી હોય એનો પૂર્વા કુક કરે છે, એટલે મમ્મા પણ કુક કરતા. મમ્માએ બધું ફ્રાય કરી દીધું અને પૂર્વા અત્યારે આ બનાવે છે. એન્ડ ઇટ્સ લાઈક વાવ એન્ડ ટેસ્ટી. અને પૂર્વા એટલે નહીં બોલતી કારણ કે એને ગરમી લાગે છે. ના ના મને કંઈ નહીં થતું, બસ ખાલી હું બનાવું છું એટલે મારું ધ્યાન અહીંયા ફૂલ્લી છે. જો કેટલું યમ્મી દેખાય છે. ઓ માય ગાઈસ ગોડ. એવરીથિંગ થોડી હજી ઝુકીની નાખી દો, થોડા કેપ્સિકમ નાખી દો ખાલી. ધેટ્સ ઇટ. અને થોડા કોર્ન્સ બી. મજા આવી ગઈ જોઈને ગાઈસ, એકદમ મજા આવી ગઈ. યસ. હા બાબુ એ તારી માટે નથી, મમ્મા અને બા માટે છે. એમની તબિયત ખરાબ છે ને એટલે. ના તારી માટે બીજું લઈ આપીશ, આ નહીં બાબુ. તારી માટે બોટલ વાળું લઈ આપીશ, નારિયેલ પાણી. ઓકે બધાથી અલગ બાબુ, હા તારો તો. એકદમ મસ્ત બહુ મસ્ત. સારું વાળું. So guys, stay tuned. પછી મળીએ, કારણ કે હું અત્યારે તો બહુ જ ગરમીમાં છું, એટલે પહેલાં ફટાફટ ટેસ્ટ કરાવીશું મમ્માને કે મમ્મા પરફેક્ટ બન્યું છે કે નહીં. બાય બાય. મમ્મા બોલજે. ઓકે ગરમ હશે? નથી ગરમ, અડી દીધું મેં. વાવ. હે બાને બહુ જ ભાવશે. બાને પૂછો જાઓ. બાનો એ લો. Thank you. ફટાફટ બાને જ. ગાઈઝ હિયર ઇઝ ધ ફૂડ. ખા પૂર્વા ચાલ, તેમ બહુ મહેનત કરી છે આ ખાવા બનાવવામાં એટલે. ચાકી બહુ લીધું Okay. મેં તો. યમ્મી છે મને ખબર. કેવું લાગ્યું सच्चे में I don't know, It's didn't good. अरे 0.5x है. रीवा आपको कैसा लगा आज का खाना? Crack it. And आपको? And आपको? ओहो approved. क्यों? गाइस बहुत यम्मी बन છે. અહીંયા મશરૂમ છે. એ ખાલી હું ને મમ્મા માટે, હું ને પ્રાચી જ ખાઈએ છીએ. મમ્મા મામી રીવા કોઈ નહીં ખાતું. બહુ યમ્મી બન્યું છે. આઈ થિંક ગાઈઝ કલરનો ફેર જોતા હશો, આમાં છે ને સોયા સોસ મેં વધારે નાખી દીધો છે એટલે આવું લાગે છે, પણ ટેસ્ટ તો યમ્મી જ છે મને લાગે છે ત્યાં સુધી. પણ મેં ટેસ્ટ નહીં કર્યું, પછી ટેસ્ટ કરશે. ડુક 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 સાચે કોઈ ચાખી તો કોઈ ચાખી લો ચાખી. નો નો. Oh my god, guys. Stay tuned. So guys, એક મિનિટ. Shoot. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને પૂર્વાતર પપ્પાનો ડેવો ખંજવાળે છે. કેમ? કારણ કે ગાઈઝ બહુ જ ગરમી છે અને ગરમીને લીધે પપ્પાને બેક એકને થઈ ગયા છે. પપ્પાને બહુ જ ખંજવાળ આવે છે, પણ પપ્પાને નખ નથી એટલે પૂર્વાને કહે છે મારા નખ છે, પણ હું અહીંયા કાસકાથી કરતી હતી પપ્પાને હેલ્પ. હા ખંજવાળી શકો તમે, આરામથી ખંજવાળી શકો. સો યસ ગાઈઝ, અને અમે ઘરે આવી ગયા છીએ. ક્રિસ્પી વેજ બહુ જ ટેસ્ટી બન્યું હતું, અને હવે પાછું કાલે જવાનું છે બિકોઝ અમે લોકો ત્યાં વન ટાઈપ ઓફ વેકેશન જ કરીએ છીએ. સો યસ, એન્ડ અત્યારે પૂર્વ મસ્ત રીતે ખંજોળી રહી છે. સો આ છે તો અમારો આજનો વ્લોગ, અને જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળી નવ દિવસ અને શરૂઆત હતી, ત્યાં સુધી જય અંબે.